કેન્દ્ર સરકારના રજૂ થયેલા બજેટને લઈને ભાવનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જગદીશભાઈ પાઠકે તેની સમીક્ષા કરી હતી। જગદીશભાઈ પાઠકે આ બજેટને ઐતિહાસિક અને સુધારાવાળું ગણાવ્યું છે, જ્યારે 7 લાખની ટેક્સની મર્યાદા 12 લાખ કરતા કરદાતાઓને રાહતરૂપ ગણાવ્યું છે, જ્યારે પગારદારને પણ વધારાનું 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું છે। ખેડૂતોને પણ 3 લાખની કેસીસી લોનની મર્યાદા 5 લાખની કરી આપવામાં આવી છે। આ સાથે વધુ શું કહ્યું જગદીશભાઈએ, સાંભળીએ। હું સીએ જગદીશ પાઠક આજરોજ માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવેલ। આ બજેટમાં આમ તો આપણે ઐતિહાસિક બજેટ ગણી શકીએ। આટલો બધો સુધારો અને આટલો બધો લાભ એક સાથે કર્મચારીઓ અને કરદાતાઓ તેમજ દરેક વર્ગના લોકોને આપવામાં આવેલ છે, એક ઐતિહાસિક માની શકાય। ખાસ કરીને આવકવેરાની બાબતની વાત કરીએ તો અત્યાર સુધી ₹7 લાખની મર્યાદામાં કોઈપણ કરદાતાને ટેક્સ ભરવાનો ન હતો, તેના બદલે તે મર્યાદા વધારી અને સીધા ₹12 લાખ કરેલ છે। આમ 12 લાખ રૂપિયા સુધી કોઈ પણ કરદાતાને ટેક્સ ભરવાનો આવે નહીં તેવી જોગવાઈ કરેલ છે। ઉપરાંત પગારદાર કર્મચારીને ₹75,000 વધારાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ મળવાપાત્ર બનશે। આમ પગારદાર કર્મચારીને પણ ₹12,75,000 સુધી એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો આવે નહીં તેવી બહુ મહત્વની જોગવાઈ કરેલ છે। આ ઉપરાંત ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને પણ 3 લાખની મર્યાદામાં કેસીસી મળવાપાત્ર હતું, એની બદલે ₹5 લાખની મર્યાદામાં કેસીસી લોનનો લાભ મળવાપાત્ર છે। ઉપરાંત આઈઆઈટી, મેડિકલ અને અન્ય ક્ષેત્રમાં પણ ખૂબ મહત્વના સુધારા કરી અને તેમાં પણ વધુમાં વધુ લોકોને એડમિશન મળે અને વધુમાં વધુ કોલેજોની સ્થાપના થાય તે માટેના શિક્ષણ માટેના પણ અગત્યના જોગવાઈ કરેલ છે। તેમજ આપણે ઇન્કમ ટેક્સના સ્લેબની વાત કરીએ તેમાં પણ બહુ મહત્વનો સુધારો કરેલ છે। પહેલા ₹3 લાખની મર્યાદામાં કરમુક્તિ હતી। નવા રેજીમની બાબતની વાત કરીએ તો હાલમાં ₹4 લાખ સુધી કરમુક્તિ, ₹4 લાખથી ₹8 લાખ સુધી આવક હોય તેને 5%, ₹8 લાખથી ₹12 લાખ સુધીની આવક હોય તેને 10%, ₹12 લાખથી ₹16 લાખ સુધીની આવક હોય એને 15%, ₹16 લાખથી ₹20 લાખ સુધીની આવક હોય તેને 20% અને ₹20 લાખથી ₹24 લાખ સુધીની આવક હોય એને 25%, તેમજ ₹24 લાખ ઉપરની આવક હોય એને 30%નો આવકવેરાની મર્યાદાનો સ્લેબ રેટ કરેલ છે। આમ આ સ્લેબમાં પણ ખૂબ આમૂલ પરિવર્તન કરી અને ખૂબ મધ્યમ વર્ગના ખાસ કરીને અને સામાન્ય લોકોને ખૂબ ફાયદાકારક બને એવો પ્રયત્ન કર્યો છે। આમ આ બજેટની બાબતની વાત કરીએ તો ખૂબ આવકારદાયક, દરેક લોકોના અને દરેક વર્ગના લોકોને ફાયદાકારક અને ખૂબ આદર્શ બજેટ માની શકાય।